આ ગાડી અને આ ગાડી વચ્ચે રેસ થશે. આ ગાડી જ્યારે આગળ હશે ત્યારે આ પાછળ થશે ને આ પછી આને ઈચ્છા થશે કે હવે હું આગળ જઉં એટલે આ ભાઈ પાછળ થઈ જશે. રેસ માટે હવે કાચ સાફ થઈ રહ્યો હોય. જેટલો કાચ ચોખ્ખો એટલો કાંટો આગળ. અચ્છા તો હવે ચાલુ થશે. અત્યારે અમે સૌથી આગળ છીએ. હવે ઓલો રેસ કરશે ઓલું તમે. તો પહોંચી ગયા છીએ અમે હવે. ગાઈસ તમે જોઈ શકો અહીંયા મેં બીજો ફોન લીધો ફ્લેશ લાઇટથી વિડીયો ઉતારવા માટે. તમે અહીંયા જુઓ અંધારું જુઓ છે ને બાકી જોરદાર. આજે આ માત્રેવાનું અહીંયા જો દેખાઈ રહ્યું હોય નહીં દેખાય હું તમને બતાવું પારો. દેખાયું અંધારું જુઓ તમે અહીંયા અંધારું જો અંધારું જ છે ન કરું. તો લાઇટ ચાલુ થઈ ગઈ છે ભગવાનની કૃપાથી. અમે પહોંચ્યા ને લાઇટ ચાલુ થઈ ગઈ. બોલો તમે જોઈ લો જો દેખાય ને પરફેક્ટ. ત્યાં સુધી તમે તારાઓ જુઓ દેખાય તારા કે નહીં. અડધો કલાક પછી આવ્યા અમે એટલા આગળ હતા અને રેસ કરવા આવ્યા. બોલો હજી ગાડીમાં લોકો આરામ જ કરે. જો ગાડીમાંથી હવે નીકળે છે એટલો આરામ કરે છે. ગાઈસ તમે જોઈ શકો મને મોરપીંછ મળી ગયું હોય એટલે કૃષ્ણ અહીંયાથી પસાર થયેલા છે આ જંગલમાંથી. એટલે સવારમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા છે. બહુ શુભ સંકેત છે. તો હવે આપણે આ જંગલમાં ટકવાનું. આજે હું તમને બતાવીશ કે કેવી રીતે ઓલા હાથીના પોદરામાંથી પાણી પી શકો તમે. બરોબર સો ગાઈસ હમણાં અહીંયા દીપડો મને મળવા આવવાનો છે. દીપડાનો મેં સ્પેશિયલ બોલાયો હોય. બસ અહીંયા હમણાં દીપડો મને મળવા આવશે. જોઈ શકો તમે મળી ગયું. આપણે હાથીના છાણની જરૂરત નહીં. અહીંયાથી ડાયરેક્ટ પાણી મળી ગયું. જુઓ આ જંગલમાં ચકલીઓ પણ મળી જાય. વાવ શું જંગલ છે. સો ગાઈસ જોઈ શકો તમે આ ભૂતિયા જંગલ જુઓ. જંગલમાં બહુ અંધારું હોય અને 2-3 ભૂતના તો મેં માર નાખ્યા. એટલું ક્લીન હું દેખાવું તો પણ કે દેખાતો નહીં. 2-3 લોકોને તો લાભા માર દીધા અમે. સો ગાઈઝ હવે અમે અમારી મંજિલ સુધી પહોંચી જ ગયા છીએ. તમે જોઈ શકો તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ મંદિરે. હવે થોડોક આરામ કરી લઈશ હું. જોઈ શકો તમે મોર્નિંગનો વ્યૂ તમે જોઈ શકો. આ પહાડ અને ઓલું ખેતર અને ખેતર ઉપર ચાદર છે. આપણે એ જગ્યાએ આવી જ ગયા છીએ આખિરકાર. બેક સાઈડથી તમને વ્યૂ બતાવું. આ નાસ્તો થઈ રહ્યો છે મોર્નિંગ નાસ્તો. ગાઈઝ હવે મેં નાસ્તો કરી લીધો. હવે હું જઉં છું ઉપર રૂમમાં. બસ ઉપર જઈને 2-3 લાફા મારી દઈશ બધા. છે ને મસ્ત જગ્યા. હવે હું આરામ કરવા બેઠો છું ફ્રેશ થઈ. ગાઈસ તમે પબ્લિક જોઈ શકો. અહીંયા આગળ છે ને પ્રસાદી આપવા મફતમાં.
એટલે અહીંયા પ્રસાદી પણ મફતમાં જ મળે, કોઈ પૈસા નહીં, રહેવાનું પણ મફતમાં છે. અને જેના કુળદેવી થાય છે એ લોકો દર 6 મહિને અહીંયા પગે લાગવા આવે છે. અને લોકો ડોનેશન પણ બહુ દે છે. ભગવાનની કૃપા છે એમ. કાટલી ઊંચાઈ ઉપર પણ પાણી આવે છે વગર પાઇપલાઇન. અહીંયા એક તળાવ જેવું છે, ત્યાંથી પાણી આવે છે. બરાબર, તમે જોઈ શકો તો કેટલું મસ્ત વ્યૂ છે. અહીંયા તળાવ પણ છે સામે. સેવાનું કામ થઈ રહ્યું છે અહીંયા. સ્પેશિયલ આરામ માટે એમના રૂમ પણ આપ્યો હોય અહીંયા, અને ચાર્જિંગ માટે પણ ફેસિલિટી છે. બરોબર. સ્પેશિયલ ચકલીઓ માટે રાખ્યા ને અહીંયા. ચકલીઓ બહુ બધી છે. આપણે સિટી જેવું નહીં કે ચકલીઓ દેખાય જ ના, કાકડાઓ દેખાય જ ના, બહુ ઓછા દેખાય. અહીંયા તો ચકલીઓ જ છે. અવાજ ચી 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 કરીને આવો મસ્ત. ગાઈસ તમે જોઈ શકો પ્રસાદી માટે કેટલી લાઈન લાગી છે. બધી પ્રસાદી માટે લાઈન લાગી છે. ગાઈસ તમે જોઈ શકો આ બધાએ વચ્ચેથી ઘૂસ મારી દીધી. બસ હવે નજીક પહોંચી જ ગયા અમે ખાવા માટે. જોઈ શકો પ્રસાદી અને છાશ છે ને સેપરેટલી રાખી. ભગવાનની કૃપાથી એમના ગરીબોને પ્રસાદ મળી જ ગયો આખિરકાર. તો ગાઈઝ આ બીજની પબ્લિક આજે રવિવાર અને બીજ એટલા માટે આટલી પબ્લિક આજે જોરદાર પબ્લિક. સો ગાઈઝ તમે જોઈ શકો કે છે ને કેટલું ક્વોલિટીમાં આમ દેખાઈ રહ્યું, અને સેલ્ફીમાં પણ બેકગ્રાઉન્ડ આખું પરફેક્ટ દેખાઈ રહ્યું. એવું નહીં કે વ્હાઇટ દેખાઈ રહ્યું. અહીંયાથી દેખાઈ રહ્યું કે હું કેટલી ઊંચાઈ ઉપર ઊભો છું. સ્પેશિયલ વ્લોગિંગ માટે મેં આ ફોન લીધો અને પૈસા વસૂલવાના બાકી. ઓલું નહીં કહેતા જેવા પૈસા એવો ફોન, એ વાત એકદમ સાચી છે. જો અહીંયા સામે છે ને ત્યાં ભીમની થાળી છે, ત્યાં હમણાં અમે નીકળીશું અને પછી ત્યાં આગળ પણ વિડીયો શૂટ કરવાનું હોય. ગાઈઝ અમે આરામ કરતા કરતા તો 5 વાગ્યા દીધા અહીંયા જ. હવે નીકળીશું અમે ફરવા માટે. ગાઈઝ અમે નીકળી ગયા છીએ હવે. જોઈ શકો તમે હવે અહીંયાથી પાણી આવે છે. ગુપ્ત ગંગા આ બંધ રાખ્યું નગર બતાવે. અહીંયાથી ઉપર ચડી ચડીને મસ્ત આપણે વ્લોગિંગ કરવાનું છે. તો અહીંયા બધી પબ્લિકો ત્યાં આગળ જઈ રહી છે ફરવા માટે. નું મંદિર આવી ગયું હોય. આટલી ઊંચાઈએ પણ તમને ખાવાની ફેસિલિટી મળી રહેશે. કેટલી ઊંચાઈ જોઈએ તમારે? કેટલી ઊંચાઈ? આ તો શરૂઆત છે હજી. આ તો શરૂઆત જ છે. મસ્ત જગ્યા જોઈ શકો તમે. આ વ્લોગિંગ જોવાની બહુ મજા આવશે, કેમ કે આ જગ્યા એટલી મસ્ત છે ને.